સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે, જ્યાં સિંચાઈના પાણીને લઈ ખેડૂતોએ વિરોધ કર્યો છે। પંચમહાલમાં ગોધરામાં ખેડૂતોએ વિરોધ કર્યો, જ્યાં સિંચાઈ પાણી મુદ્દે ખેડૂતોએ રજૂઆત કરી છે। પાનમ સિંચાઈનું પાણી આપવાના શેડ્યુલ સામે ખેડૂતો એકઠા થયા અને વિરોધ કર્યો। પશ્ચિમ વિસ્તારમાં આવેલા 10 કરતાં વધારે ગામડાઓના ખેડૂતોમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો છે। શેડ્યુલ બદલવાની અનેક રજૂઆત બાદ કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો। 1000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનમાં પાક નુકસાનીનો ભય પણ સતાવી રહ્યો છે। ખેડૂતોએ પાનમ સિંચાઈ વિભાગ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। અમારા પાનમ કમાન્ડના 26 આર 27 આર 28 આર 29 આરના ખેડૂતોની રજૂઆત છે કે 10 સાલની માફક ચાલુ સાલે અમોને પાણીમાં 21-2 પછી પાણી આપવાનું નક્કી કર્યું છે પાનમ સિંચાઈએ। આની સામે અમારો વિરોધ છે। જો 21-2 પછી પાણી આપવાનું હોય અમને તો અમારે ડાંગરનો પાક થાય એમ નથી। તો અમારા ખેડૂતોની લાગણી અને માગણી છે 1 ફેબ્રુઆરીથી પાણી આપવાનું હોય તો જ અમે ડાંગરનો પાક કરી શકીએ એમ છીએ। દર વર્ષે અમને કોઈ નિયમ કે એના વગર રેગ્યુલર પાણી મળતું હતું। આ વર્ષે સરકારના અધિકારીઓએ પોતાની મનસ્વી રીતે વર્તન કરી એમણે એક શેડ્યુલ બનાવ્યું કે 21-2 પછી પાનમમાં પાણી છોડવામાં આવશે। હવે જો એ સમયે પાણી છોડવામાં આવે તો ખેડૂત ડાંગરનો પાક લઈ શકે તેમ નથી, અને કદાચ એ સમયે રોપણી કરે તો પાછળ વરસાદમાં ડાંગરનો પાક જાય, એટલે ખેડૂતને અગાઉ બી નુકસાન ગયું છે વરસાદથી, પાછળ બી ખેડૂત બરબાદ થાય। તો એક અધિકારીની મનમાની છે એ ક્યારેય ચલાવી શકાય નહીં। ખેડૂતોની રજૂઆત આવી એટલે અમે આજુબાજુ વિંજોલ, વેલવડ, જાલિયા, પડિયાર બધા સરપંચો ભેગા થઈને નક્કી કર્યું કે આજે આપણે ભેગા થઈએ કે આનું શું નિરાકરણ લાવવું। અમે પાનમ સિંચાઈની પેટા વિભાગ જે વેગનપુર ઓફિસ છે ત્યાં મળ્યા કે ભાઈ તમે જે આ પ્રકારનું જે શેડ્યુલ બનાવ્યું છે એ શેડ્યુલથી અમારો ઉનાળાનો પાક થઈ શકે એમ નથી। અમે એમને રજૂઆત કરી, ઉપલા લેવલે જિલ્લામાં અમે રજૂઆત કરી, જિલ્લામાંથી પણ એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ અમે તમને 21 તારીખે કે 11 તારીખે જ પાણી આપીશું। જો 1 ફેબ્રુઆરી અમને ખેડૂતોને પાણી ના મળે તો પાક કરવાનો કોઈ મતલબ જ નથી એમ। આ બુલેટિનમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।